હવે મેં આપને બે પિલર સમજાયા, તમે બધા બોલી શકો છો. પહેલો યસ શરીર બોડી, બીજો માઇન્ડ મન, ત્રીજો ટાઈમ. ટાઈમ ઇઝ અ વેરી પ્રેશિયસ પિલર ઓફ અવર લાઈફ. ટાઈમ એ આપણા જીવનનો બહુ જ અગત્યનો પિલર છે. બટ ટાઈમ ઇઝ મની. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. જો સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. ટાઈમ જ પૈસો છે. ઇફ આઈ મેક માય ટાઈમ પાસ ધેન ટાઈમ વિલ મેક મી ફેલ. એટલે જો હું ટાઈમ પાસ કરીશ તો મને જીવનમાં ટાઈમ અસફળતા આપશે. એટલે ટાઈમ એટલું લિમિટેડ લાઈફ છે આપણી. 80 વર્ષનું અત્યારે એવરેજ લાઈફ, 70 વર્ષ 80 વર્ષની એવરેજ લાઈફમાં આપણા 23 થી 24 વર્ષ ઊંઘવામાં જતા રહે છે. આ રીતે આપણે એનાલિસિસ કરીએ ને તો આપણી પાસે 10 વર્ષ જ કામના હોય છે. 10 વર્ષમાં ફેમિલી લાઈફ ને બધું જ આવે છે. એટલે તમે એક રૂટ પકડો ને, ગોલ પકડો ને રૂટ પકડો તો એવું ખબર પડે કે એકચ્યુઅલી ટાઈમ જ જે છે જે મારી પાસે છે ને જેના હિસાબે હું લાઈફમાં કંઈક આગળ વધી શકું. અચ્છા, ટાઈમ માટે એવું કહેવાય છે કે એક સાલ, એક વર્ષની કિંમત જે ફેલ થયેલા વિદ્યાર્થીને પૂછો તો એ આપણને બહુ સારી રીતે સમજાઈ શકે. સેમ લેવલે એક મહિનાની કિંમત કોઈ માતાને પૂછો કે જેણે પ્રીમેચ્યોર બેબીને જન્મ આપેલો હોય. એક વીકની કિંમત વીકલી મેગેઝિનના એડિટરને પૂછો કે જેને કેટલું કમ્પાઇલેશન કર્યું હોય, કલેક્શન કર્યું હોય, રાઇટિંગ કર્યું હોય, એના એડિટિંગ પછી એક લેખ પબ્લિશ થાય ને એક વીક પછી આપણા ઘરે આવે. એક દિવસની કિંમત જે રોજ મજૂરી કરતા મજૂરને પૂછો કે આજે એને રોજી નથી મળી તો સાંજે એના ફેમિલીને કે કાલે એના ફેમિલીને શું ખવડાવશે. એક કલાકની કિંમત કોઈ પ્રેમીને પૂછો કે દોસ્તોને પૂછો કે એક કલાક મળવાથી લાઈફમાં કેટલા સ્ટ્રેસ ઓછા થઈ જાય છે. સેમ લેવલે એક મિનિટની કિંમત કોઈ ફ્લાઇટ ચૂકી ગયેલા, ટ્રેન ચૂકી ગયેલા, બસ ચૂકી ગયેલા મુસાફરને પૂછો તો એ આપણને એનાથી વધારે સમજાઈ શકે. એક સેકન્ડની કિંમત કોઈ એક્સિડન્ટમાંથી બચેલા માણસને પૂછો કે જેને જિંદગીભર યાદ હોય કે ભાઈ ઉપરવાળાની મહેરબાનીથી કે મારા સારા કર્મોથી આ એક સેકન્ડના હિસાબે હું નવી લાઈફમાં આવી ગયો છું. અને એક મિલી સેકન્ડની કિંમત કોઈ ઓલિમ્પિકના ચેમ્પિયનને પૂછો કે એક મિલી સેકન્ડના હિસાબે એ એનો બ્રોન્ઝ કે સિલ્વર ખોઈ બેસે છે કે જેની 4 વર્ષની 18 કલાક 20 કલાકની મહેનત એ એક મિલી સેકન્ડના હિસાબે ફેલ થાય છે. આજે કોઈ પણ દુનિયાનો ગમે તેટલો અમીર માણસ હોય, સક્સેસફુલ માણસ હોય, સેલિબ્રિટી હોય, પણ અત્યારનો જે 5 વાગ્યાને 19 મિનિટનો ટાઈમ છે એ ક્યારેય પણ 5 વાગ્યાને 17 મિનિટનો ટાઈમ પહેલાનો કોઈ પણ ટાઈમ કે આ 19 મિનિટ પહેલાનો ટાઈમ ક્યારેય ખરીદી શકતો નથી. એટલે આપણે બધાએ સમજવું રહ્યું કે મફતિયું ઇન્ટરનેટ, ગપ્પા મારવા, પછી કાલે કરીશું એવું પ્રોકાસ્ટિંગ કરીને આપણી લાઈફ આપણી જાતે જ આપણે બગાડી રહ્યા છે. હવે 3 પિલર્સ થયા, એક બોડી, માઇન્ડ અને ટાઈમ. કદાચ થોડુંક મને લાગે છે થોડું સિરિયસ ફેસ જતું હોય તો એક નાનો જોક્સ કહી લઉં. એક સ્કૂલમાં એક છોકરો મોડો આવે છે, બહુ જ ઓબિડિયન્ટ છોકરો હોય છે, આજ્ઞાકારી છોકરો હોય છે. તો ટીચર એમને એવું કહે છે કે ભાઈ તારે કેમ આજે રમેશ મોડું થઈ ગયું. એટલે રમેશ ટીચરને કહે છે સાહેબ મારે આજે એટલા માટે મોડું થયું કારણ કે સાઇન બોર્ડ મને નડ્યું. કે શેનું સાઇન બોર્ડ? તો સવારે સ્કૂલની બહાર આગળ એક સાઇન બોર્ડ લગાડેલું હતું, સ્કૂલ અહેડ ગો સ્લો, એટલે હું ધીમે ધીમે આવ્યો. અગેન આપણને આ ટાઈમ અને આજ્ઞાકારીતાના લીધે આ વસ્તુ ભગવાને આપણને બુદ્ધિ સાથે આપેલી છે. 5 કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયમાં આ બુદ્ધિ છે કે આપણે સમજવું રહ્યું કે આ વસ્તુ ક્યાં લાગુ પડે, આજ્ઞા ક્યાં લાગુ પડે એ આપણી બુદ્ધિથી જ આપણે કામ કરવાનું છે. કારણ કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ,